ભરૂચમાં ભાજપના મુખ્ય કાર્યાલયમાં આગ લાગતા દોડધામ, ફાયર ફાઇટરો આગ પર કાબૂ મેળવ્યો। દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ હવે શાંત થયો છે, ત્યારે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ દોડતા થયા હતા। ભરૂચના કસક વિસ્તારમાં જિલ્લા ભાજપનું મુખ્ય કાર્યાલય આવેલું છે। આ કાર્યાલયમાં ગઈકાલે સવારના સમયે અચાનક જ આગ ફાટી નીકળી હતી, જેના પગલે ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા। બનાવની જાણ કરવામાં આવતા ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો। આ આગના બનાવમાં કાર્યાલયમાં રહેલ તમામ સામાન બળી અને ખાખ થઈ ગયો હતો। પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે। આગનો બનાવ બન્યો ત્યારે કાર્યાલય બંધ હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી। મારું નામ શૈલેષ સાસિયા છે। ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફાયરમેન કમ ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છું। આજરોજ 10:15ની આસપાસ કસક રોડ પર આવેલ વડીલોના ઘર પર ભાજપ કાર્યાલયમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને સંપૂર્ણ કંટ્રોલ કરી લીધી છે। કંઈ જાનહાનિ થયેલ નથી।